મને કવિ સંજુવાળાના બે શેર કહેવાનું મન થાય કે ભીતરથી આરંભાઈને પહોંચાડે છે પાછા ભીતરે, ભીતરથી આરંભાઈને પહોંચાડે છે પાછા ભીતરે, અનહદ અલૌકિક આગનું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ને પોતે જ આવીએ અને પોતે જ આવકારીએ વળી, પોતે જ આવીએ ને વળી પોતે જ આવકારીએ વળી, દરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ। તો કવિતા કક્ષની આજની દ્વિતીય વાર્ષિક ઉજવણીની ખુશી નિમિત્તે કવિતા કક્ષના સંયોજક કવિશ્રી હિમલ પંડ્યાને આજની પૂર્વ ભૂમિકા, 2 વર્ષના લેખાજોખા અને સંવાહક વિદાય અને વર્ણનનું કાર્ય સોંપું। શ્રી હિમલભાઈ આવે ત્યાં સુધી એક શેર કહી દઉં કે હું નિજાનંદે ગઝલ તાજી કોઈ લલકારતો, હિમલભાઈ કહે છે કે હું નિજાનંદે ગઝલ તાજી કોઈ લલકારતો, એકલો બેઠો તો ટોળું થાય તો હું શું કરું ને એ અહીં આવ્યા અને પથારા પાથરી બેસી ગયા, એ અહીં આવ્યા પથારા પાથરી બેસી ગયા, આ હૃદય એથી જો પોળું થાય તો હું શું કરું। હિમલભાઈ સૌને નમસ્કાર। આદરણીય રમણીકભાઈ, જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ કે જેણે સુંદર રીતે અમને બધાને આવકાર આપ્યો છે, એના ભાઈ શ્રી દક્ષેશભાઈ, ડૉક્ટર નીરવભાઈ, અમારા જ કવિતા કક્ષનું એક અંગ એવા ડૉક્ટર ફિરદોસભાઈ, આપ સૌ અત્રે ઉપસ્થિત સુગ્ન કવિતા પ્રેમી ભાવકો, કવિઓ, કવિતા કક્ષ ભાવનગર 2 વર્ષ પહેલા આજના દિવસે એટલે કહું છું, આમ તો એ વખતે 12 જાન્યુઆરી હતી, પણ જાન્યુઆરીથી અમે આ પ્રવૃત્તિનો આરંભ કરેલો, જાન્યુઆરી 2020। હેતુ એવો હતો કે સાથે મળી અને કવિતાની ચર્ચા કરીએ, કવિતાના વિવિધ પાસાઓ વિશે વાતો કરીએ, અલગ અલગ પ્રકારની કવિતાઓની જાણકારી મેળવીએ, અલગ અલગ કવિઓને સાંભળીએ, કવિતા કેન્દ્રમાં રહે એવા નોખી જાતના થોડા કાર્યક્રમો આપીએ કે જે માત્ર ને માત્ર સ્વકાવ્ય પાઠ જ રજૂ કરતા હોય, એની બદલે થોડા ડોક્યુમેન્ટરી એવિડન્સ ઊભા થાય, કોઈ પણ કવિતા વિશે જાણવા માંગતા કોઈ વિદ્યાર્થીને, કોઈ કાવ્ય રસિકને પણ એક અલગ પાથું મળી રહે એવા ઉદ્દેશથી પૂજ્ય તખ્તસિંહજી પરમાર, ભાવનગરની અંદર ઘણું મોટું નામ, આવી પ્રકારની જે સાહિત્યની પ્રવૃત્તિઓ છે એના પ્રસારમાં, અને અમારે શિશુવિહાર બુદ્ધ સભા જે 1980થી નિયમિત દર બુધવારે ચાલી રહી છે, એના તેઓ સ્થાપક, એમની પ્રેરણાથી, એમની સ્મૃતિમાં અમે જાન્યુઆરી 2020માં આ કવિતા કક્ષ નામની એક પ્રવૃત્તિ સ્થાપી। હેતુ ઉદ્દેશો મેં આપને કહ્યા એ જ હતા। શરૂઆતમાં એવો ઉદ્દેશ હતો કે ભાવનગરમાં સ્થાનિક લેવલે આપણે કામ કરીએ અને ભાવનગરના કવિઓ, ભાવનગરમાં જુદા જુદા વક્તાઓને આમંત્રી અને કાર્યક્રમો આપીએ। અચાનક 1.5 મહિનો થયો અને આખું ચિત્ર છે એ આખા જગતનું ફેરવાઈ ગયું। કોરોના આપણી વચ્ચે આવીને ઊભો રહ્યો। કવિતા કક્ષને આ કોરોના કાળ ખૂબ ફળ્યો એમ કહું તો ખોટું નહીં ગણાય, કારણ કે એ કોરોના કાળને કારણે અમને એક એવો વિચાર આવ્યો કે આપણે જે કરીએ છીએ ભાવનગરના એક ખૂણે થતું કામ છે, આ જો ફેસબુક કે અન્ય કોઈ મીડિયાના માધ્યમથી આપણે એને જો લાઈવ કરી શકીએ તો દુનિયાભરના ગુજરાતી કવિઓના, કવિતાના પ્રેમીઓ સુધી પહોંચી શકાય। અને માર્ચ મહિનાની બેઠકથી અમારે એ લાઈવ કાર્યક્રમોની શરૂઆત થઈ। મને આનંદ છે કે અત્યાર સુધીમાં 60થી વધુ આ પ્રકારના લાઈવ કાર્યક્રમો કવિતા કક્ષ આપી શક્યું છે। લગભગ 8 થી 10 હજાર જેટલા કવિતા પ્રેમીઓ આ કવિતા કક્ષના પેજ સાથે જોડાયેલા છે। સેંકડો લોકો કવિતા કક્ષના કાર્યક્રમોને લાઈવ પોતે જ્યાં હોય ત્યાં રહી અને માણી શકે છે, કવિતા કક્ષની પ્રવૃત્તિઓને બિરદાવે છે, અમારો ખભો થાબડે છે। આજે આ પ્રવૃત્તિ વધારે એક ડગલું આગળ વધી છે। જીતુભાઈએ સરસ શબ્દો વાપર્યા, ભાવનગર અને ભરૂચની ભાઈબંધી। મને બહુ ગમી આ વાત। આ ભાઈબંધીની આપણી કવિતાને, આપણા સાહિત્યને બહુ જરૂર છે। એક શહેરની સંસ્થા
બીજા શહેરમાં આવી અને ત્યાંના સર્જકોને, ત્યાંના કવિઓને પોંખે તો એ પોંખણી એ ગુજરાતી કવિતાને ધન્ય કરે છે. આ પ્રકારના કાર્યક્રમો સતત થતા રહે. માત્ર કવિતા કક્ષ જ નહીં, કવિતા કે સાહિત્યની સાથે જોડાયેલી દરેક સંસ્થા આ કામ કરે. આપણે એક સેતુ રચી શકીએ. આજે કવિતા કક્ષ ભાવનગર આવ્યું છે, અરે ભરૂચ આવ્યું છે, કાલે ભરૂચના સર્જકો ભાવનગર આવે. આ આદાન પ્રદાન જે ખૂબ જરૂરી છે, એની સાથે સાથે અહીંયા આવ્યા છીએ ત્યારે એમ થયું કે સ્થાનિક સર્જકોને પણ સ્ટેજ મળે, સ્થાનિક સર્જકોને પણ આપણે બધા સાંભળીએ, અમને પણ રસ હોય. અહીંયા જે કવિતા લખતા નવા મિત્રો હોય એમને સાંભળવામાં રસ અમને પણ હોય. અને સાથે સાથે અમારે ત્યાંથી પણ એવા એક બે મિત્રો હોય કે જેમને અમે અહીંયા રજૂ કરીએ તો તમારી સામે ભાવનગરની કવિતા પણ એ રજૂ થઈ શકે. તો આવો એક ડ્યુઅલ ઉદ્દેશ સાથે અમે આજે આ કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે. શ્રી રમણીકભાઈ આપણી સૌની વચ્ચે ચિલિયન પોએટ, નોબેલ પારિતોષિક વિજેતા કવિ પાબ્લો નેરુદા વિશે વાત કરવાના છે. રમણીકભાઈ અને પાબ્લો નેરુદાની કવિતાઓ વિશે અહીંયા આગળ વાત થશે, પણ એમનો જે અભ્યાસ છે, એમનું જે અનુવાદનું એક વિશાળ કાર્ય એમના દ્વારા થયું છે, અને આપણને પણ માત્ર આપણી ભાષાઓની કવિતા કક્ષે આ કામ પણ કર્યું છે. અમે સંસ્કૃત કવિતાઓ વિશે પણ વાતો કરી છે, અમે મરાઠી કવિતાઓ વિશે પણ વાત કરી છે, અમે બાળ કવિતાઓ વિશે પણ વાત કરી છે, અમે દુનિયાની જુદી જુદી ભાષાની કવિતાઓ વિશે પણ એના જે કોઈ નિષ્ણાતો હોય એમને બોલાવી અને એમની પાસેથી વાત સાંભળી છે. કારણ કે આપણે માત્ર આપણી ભાષાની કવિતા પૂરતા સીમિત થઈને નથી રહેવું. કવિતા કવિતા છે, કોઈ પણ ભાષાની હોય એને આવકારીએ, એને સમજીએ, એને જાણવાનો પ્રયત્ન કરીએ. આ અમારો કવિતા કક્ષનો એક હેતુ હતો અને હવે એ ખૂબ સરસ રીતે એ બર આવી રહ્યો છે. પરમાર સાહેબ અમને આશીર્વાદ આપી રહ્યા છે. વિશ્વભરના કવિતા પ્રેમીઓ ખભો થાબડી રહ્યા છે, એનો આનંદ છે. આ માત્ર સામાન્ય પૂર્વ ભૂમિકા. મને એવું લાગ્યું કે અહીંયા જે મિત્રો છે એમને કવિતા કક્ષ ભાવનગર વિશે આપવી જોઈએ. નાના નાના ટાઉનમાં, માનો કે ભરૂચ જેવી પ્રમાણમાં જેને નાનું શહેર કહી શકાય, ભરૂચ એકમાત્ર નહીં, આવા બીજા જેટલા પણ ટાઉન્સ હોય કે જ્યાં કવિતાની કોઈ સંસ્થા ખૂબ સક્રિયપણે કામ ન કરી રહી હોય. કારણ કે મોટા સિટીમાં સંસ્થાઓ છે અને ખૂબ સરસ રીતે, સુરતના મિત્રો અહીંયા છે, સુરતમાં જે પ્રકારે કવિતાનું કામ થઈ રહ્યું છે. હું કવિતા એટલા માટે કહું છું કે મારો ઉદ્દેશ કવિતા છે, પણ તમે એને ઇન જનરલ સાહિત્યના સમગ્ર પ્રકાર માટે પણ લઈ શકો છો. પણ કહેવાનો મતલબ એ છે કે ઘણી બધી જગ્યાઓ એવી છે કે ત્યાં એ પ્રકારની સંસ્થાઓ છે જે પ્લેટફોર્મ પણ આપી રહી છે, જે નવતર કાર્યક્રમો પણ કરી રહી છે. નાના સેન્ટરો કે જ્યાં આવી કોઈ સંસ્થાઓ ન હોય અથવા તો કવિતાની પ્રવૃત્તિ એક્સટેન્સિવલી ન થતી હોય, ત્યાં બધે જ પહોંચવાનો કવિતા કક્ષનો નિયમ છે. અને હું તો ઈચ્છું કે ગુજરાતના દરેક ટાઉનમાં કવિતા કક્ષની એક નાનકડી બ્રાન્ચ શરૂ થાય. 7-8 કવિતા પ્રેમી મિત્રો, ભલે 7-8 જણ જ હોય, પણ રેગ્યુલર એ મળે. કંઈ નહીં તો પોતે કવિતા લખતા હોય તો પોતાની કવિતાઓ વાંચે, પોતાને કવિતા ગમતી હોય તો કોઈકની કવિતાઓ વાંચે. પણ આ રીતે, કારણ કે કવિતા છે એ સંજીવની છે. અહીંયા આપણે બધા એ એક જ, આપણને બધાને જોડતો જો એક સેતુ હોય અહીંયા તો એ કવિતા છે. કવિતા પ્રત્યે પ્રેમ છે, તમે અહીંયા આવ્યા છો. કવિતા પ્રત્યે પ્રેમ છે, અમે ભાવનગરથી અમારા ખર્ચે અહીંયા આવી અને આ કાર્યક્રમ છે એ ભરૂચમાં કરી રહ્યા છીએ. તો આ પ્રેમ ટકી રહે, આ પ્રકારની ભાઈબંધી, આ એક એસોસિએશન જે આજે ભાવનગર અને ભરૂચની વચ્ચે થયું, એ ભાવનગર અને બીજા શહેરો વચ્ચે થાય. એમાં કદાચ એક તબક્કે ભાવનગર નીકળી જાય ને કોઈ 2 શહેરો પણ આ જ પ્રકારના ઉદ્દેશથી ભેગા થાય. કદાચ કવિતા કક્ષ એનો ભાગ ન હોય, પણ કવિતા કક્ષને એ ગર્વ થાય કે ના, આ પ્રકારની પ્રવૃત્તિઓ છે, આ આદાન પ્રદાનનું જે કામ છે એ મેં વર્ષો પહેલા, મને આજે અહીંયા સંજુભાઈનો શેર રજૂ થયો તો મને મારી શરૂઆત યાદ આવી ગઈ કે જ્યારે રાજકોટ અને ભાવનગરના કવિઓ વચ્ચે એક સરસ મજાના આદાન પ્રદાનના કાર્યક્રમ ઉદયભાઈ થયેલા. 1997ની વાત કરું છું. અને સરસ રાજકોટના સંજુભાઈ સહિતના કવિઓ જ્યારે વ્યંજના નામનું બહુ સરસ ગ્રુપ ચલાવતા,
અને એ હોય અમે અભિવ્યક્તિ ટ્રસ્ટ ચલાવતા નટવર આલપરાની આગેવાની નીચે, તો ત્યાંથી જ્યારે હું રાજકોટ હતો અને ભાવનગરના કવિઓ દિલેર બાબુ, ગુણવંતભાઈ, રાહી, અરુણ, આ બધા મિત્રો આવ્યા ભાવનગર, પછી ભાવનગર રાજકોટ આ લોકો રાજકોટ આવ્યા, રાજકોટથી આવતા કવિ તરીકે હું ભાવનગર આવ્યો અને એ જ મહિને ભાવનગર યુનિવર્સિટીમાં મને જોબ પણ મળી. એટલે એ આદાન પ્રદાનના ભાગરૂપે હું ભાવનગર આવેલો અને પછી ભાવનગર મારું કાર્યક્ષેત્ર થઈ ગયેલું. પણ એ 20-25 વર્ષ પહેલા પણ આ પ્રકારનું આદાન પ્રદાન થતું હતું. એટલે અમે એવો કોઈ દાવો પણ નથી કરી રહ્યા કે આ અમે કરીએ છીએ કંઈ નવું છે. હા, અમે એટલો દાવો ચોક્કસ કરીએ છીએ કે અમે જે કરીએ છીએ એ કવિતાને જીવાડી રાખવા માટે જરૂરી છે. આનાથી વધારે કોઈ દાવો કવિતા કક્ષ નથી કરી રહ્યું. જે પ્રવૃત્તિ 2 વર્ષ દરમિયાન થઈ છે એમાં કવિતા કક્ષના 2 મિત્રોએ અમને ખૂબ સરસ રીતે એ કામ છે, જવાબદારી છે એ નિભાવી આપી છે. આજે આ દ્વિતીય વાર્ષિક ઉજવણીનો કવિતા કક્ષનો આ કાર્યક્રમ છે, તો મને એમ થાય કે બંને મિત્રોને આપ બધાની હાજરીમાં આપણે એમને સન્માનીએ, એમનો ઋણ સ્વીકાર કરીએ, કારણ કે એમણે જે કામ કર્યું છે એ કામને કારણે આજે કવિતા કક્ષ અને એની પ્રવૃત્તિ દીપી ઉઠી છે. હું સૌથી પહેલાં તો અહીંયા જે ઉપસ્થિત છે એવા આદરણીય રમણીકભાઈ અગ્રાવતને વિનંતી કરું કે એમના હસ્તે અમારા બંને જે સંયોજકો, વિદાય લેતા સંયોજકો, હું એટલા માટે કહું છું કે કોઈ જગ્યાએ કોઈ એક વ્યક્તિ જ્યાં સ્થાયી થઈને રહી જાય એ પ્રવૃત્તિ કે એ સંસ્થા છે એને લાંબા ગાળે તો નુકસાન જ ભોગવવાનું થાય. એટલે સમયસર ઉઠતા જો આવડે બધી મહેફિલ મજાની લાગવાની. આ એક ઉઠવાનો ભાવ પણ દરેક વ્યક્તિમાં છે એ થવો જોઈએ કે આપણે ન હોઈએ તો પણ એ એટલી જ સારી રીતે એ પ્રવૃત્તિ ચાલે. બહારથી એ ટેકો કરી શકાય, ન હોઈએ એનો મતલબ એવો નથી કે આપણે ખસી જવાનું છે. તો હું સૌથી પહેલા અમારા સંવાહક ડૉક્ટર જીતુભાઈ વાઢેરના સન્માન માટે થઈને રમણીકભાઈને વિનંતી કરીશ કે તેઓ કવિશ્રી ડૉક્ટર જીતુભાઈ વાઢેર, એમનો પણ ગઝલ સંગ્રહ 1 સદીનો બોરો બહુ ટૂંક સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી આવી રહ્યો છે. જીતુભાઈને આપણે સન્માનીએ. અમે પ્રવૃત્તિ શરૂ કરી ત્યારથી એવું રાખ્યું હતું કે બે સંવાહકોની આપણે મદદ લેવી કે જેથી બંને મિત્રોમાં એક જવાબદારીની ભાવના આવે, આયોજનની ધીમે બધાની અંદર એક સૂઝ આવે અને પ્રવૃત્તિને ફાયદો એ થાય કે નવી વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે એ કંઈક નવા વિચારો, નવા સ્વપ્નો લઈને આવે, એટલે જૂનું છે એની બદલે કંઈક નવું એ રોપી શકાય. આ જ પ્રવૃત્તિના વર્ષ 2020 અને 2021 દરમિયાન બીજા જે સંવાહક તરીકે જેમણે જવાબદારી અદા કરી છે એવા કવિશ્રી ભરત વાઘેલાને હું વિનંતી કરું કે તેઓ વધારે અને રમણીકભાઈના હસ્તે પોતાનું સન્માન મેળવે. ખૂબ આભાર ડૉક્ટર જીતુભાઈ, ખૂબ આભાર ભરતભાઈ, આભાર રમણીકભાઈ. હવે 2022ના વર્ષનું સુકાન અમે જે મિત્રોને સોંપી રહ્યા છીએ સંવાહક તરીકે, આ અમારી આમ જુઓ તો પરસ્પરની એક ગોઠવણ છે કે અલગ અલગ મિત્રો અલગ અલગ જવાબદારી લેતા જાય અને એક રોટેશનથી સરસ કામ થાય. તો હું અહીંયા દક્ષેશભાઈ ઉપસ્થિત છે, દક્ષેશભાઈને વિનંતી કરું કે અમારા હવે પછીના જે 2022ના બંને સંવાહકો કે જે આજથી પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે એમને આવકારે. સૌથી પહેલા શ્રી ઉદયભાઈ મારુને વિનંતી કરું કે તેઓ વધારે અને દક્ષેશભાઈના હસ્તે એક નાનકડું સન્માન છે એ મેળવે. ઉદયભાઈ પોતે સર્જક નથી, પણ ઉદયભાઈથી સારો ભાવક કરવો એ બહુ મુશ્કેલ વાત છે. એટલો સારો ભાવક, એમની પાસેથી ખજાનો મળે આપણને અલગ અલગ કવિતાઓનો. અને બીજા જે સંવાહક તરીકે જવાબદારી આ વર્ષની નિભાવવાના છે એવા પ્રાધ્યાપક જગત ભટ્ટને વિનંતી કરું કે તેઓ પધારે અને દક્ષેશભાઈના હસ્તે આ સન્માન છે મેળવે. ઓકે, હા, આવો.
આપણે રમણીકભાઈના માધ્યમથી પાબ્લો નેરુદાને સાંભળવા છે. આપણે ગુજરાતી કવિતાના કેટલાક નવા અવાજોને નવા જ અંદાજમાં માણવા છે. હું આપની વચ્ચેથી વધારે સમય લીધા વિના રજા લઉં છું. સૌનો આભાર. થેન્ક યુ. ખૂબ આભાર હિમલભાઈ. કવિતા કક્ષની આ જવાબદારી મારા માટે જવાબદારી હતી જ નહીં, એ તો વિકસવાની અને સતત મહેનત કરવાની અમૂલ્ય તક હતી. જવાહર બક્ષીના બે શેર એવું કે ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે. એ વાતાવરણ આપણી વચ્ચે સતત રહે એ બહુ જરૂરી બાબત છે. નોબેલ પુરસ્કાર વિજેતા 1971માં જેમને નોબેલ પુરસ્કાર મળ્યો એવા કવિ નેફ્તાલી રિકાર્ડો રેયસ બાસવાલ્ટો અર્થાત પાબ્લો નેરુદા હંમેશા લીલા રંગની શાયરી લખતા. મારા લોહીમાં કદી એકાદ આંગળી પણ ન ડૂબાડનારાઓ શું કહેશે મારી કવિતા વિશે, આવું એમણે કહ્યું હતું. એવું પૂછતા કવિ 13 વર્ષની ઉંમરે તો કવિ તરીકે જાણીતા થઈ ગયેલા. આપણી વચ્ચે આપણે ભલે એમના લોહીમાં આંગળી નથી ડૂબાડી, પણ મનોજ ખંડેરિયા સાહેબ કહે છે એમ આપણી પાસે રમણીક અગ્રાવત સાહેબના અભ્યાસનો ખજાનો છે, જે શબ્દો દ્વારા આપણને આજે સદભાગી બનાવશે. પાબ્લો નેરુદાનું નામ સાંભળેલું મેં 23 વર્ષ પહેલા કોલેજમાં હતો ત્યારે. આજે એમના વિશે સાંભળીશ 23 વર્ષ પછી. એટલે મને એ શબ્દો યાદ આવે કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આ 23 વર્ષ લાગ્યા પાબ્લો નેરુદાને સાંભળવા માટે. એમની ખૂબ જાણીતી કવિતાના નાનકડા ભાગને પ્રસ્તુત કરું જેથી પાબ્લો નેરુદાને આપણે સમજી શકીએ, અને પછી તો આપણને ખૂબ સારી રીતે સમજાવવાના જ છે સાહેબ. જગદીશ જોશીએ જેનું સરસ મજાનું અનુવાદ કર્યો છે કે આજ રાત હું સૌથી વધુ વિષાદભરી પંક્તિઓ લખી શકીશ. દાખલા તરીકે લખી શકું કે રાત શીર્ણ વિશીર્ણ થઈ ગઈ છે અને પેલે પાર ભૂરા તારાઓ ધ્રુજે છે. રાતનો પવન આકાશમાં ઘુમરાય છે અને ગાય છે. આજ રાતે હું સૌથી વધુ ગમગીન પંક્તિઓ લખી શકીશ. મેં તેને પ્રેમ કર્યો અને ક્યારેક એણે પણ. આજની રાતે એવી વાતોમાં રાતભર મેં એને મારી આગોશમાં રાખી. અનંત આકાશ નીચે મેં રહી રહીને ચૂમ્યા કરી હતી. એણે મને પ્રેમ કર્યો, ક્યારેક મેં પણ. એની અદ્ભુત સ્વસ્થ આંખોને ચાહ્યા વગર કેમ રહી શકો? હું એને ખોઈ બેઠો છું એમ મારું મન માનતું નથી, કારણ કે આજની રાત જેવી રાતોમાં રાતભર મેં એને આગોશમાં રાખી હતી. આવી તો અનેક રોમેન્ટિક કવિતાઓ પાબ્લો નેરુદાએ લખી છે. એની વિશે વધુ વાતો તો આપણને રમણીકભાઈ સાહેબ જ કરી શકે. તો રમણીકભાઈ સાહેબને હું અહીં બોલાવું એ પહેલા રમણીકભાઈ વિશે બે શબ્દો કહું કે રમણીકભાઈ અગ્રાવત 1955માં જન્મ, 1978માં હું જન્મ્યો ત્યારે બીએસસી પૂરું કરી નાખ્યું. જીએનએફસીમાં સિનિયર કેમિકલ એન્જિનિયર તરીકે સેવા, 2016માં નિવૃત્ત. સાહિત્ય માટે બાળપણથી લગાવ. 9 જેટલા કાવ્ય સંગ્રહો અને કાવ્ય અનુસંગત પુસ્તકો ગુજરાતી ભાષાને એમણે આપ્યા. એમના અનુભવનો પરિપાક આપણને જીવનના પેલે પાર લઈ જઈને સુખનું સરનામું આપી શકે. એટલે એવું કહે, અને રમણીકભાઈની કવિતા જુઓ સુખના સરનામાની, કે પહાડ વટીને જઈ શકાય તો માત્ર સુખ સુખ ને સુખ જ છે ત્યાં. દુઃખનો પડછાયો પણ નહીં. વાદળોની ઉપર સાગરનો મજબૂતો પહાડ. ઊભી ઊભી ધોવાઈ જાય ગાયો. દૂધની તો નહેરો તો જાય ભાગી. ને નકરી હવામાંથી પણ ઊર્જા મળે. કોઈને કંઈ કામ નહીં કરવાનું, આરામ આરામ એ જ કામ. કનડતા સમયને ભંગોળે નજરમાં રાખી પહાડ. બસ પહોંચો ત્યાં. પહાડ વટીને જઈ શકાય તો માત્ર સુખ સુખ ને સુખ જ છે ત્યાં. આ સુખ સુધી આપણને હવે લઈ જશે, સુખના સરનામા સુધી, પાબ્લો નેરુદાના પ્રદેશમાં રમણીકભાઈ અગ્રાવત સાહેબ. દત્તજીજી પરમાર સાહેબ બાપુજીને એમની સ્મૃતિને પ્રણામ. સૌથી પહેલું જેમની પાસે મેં નામ સાંભળ્યું પાબ્લો નેરુદાનું, એ આપણા કવિ શ્રી સુરેશ જોશીની સ્મૃતિને પ્રણામ.
અને પ્રણામ આપ સૌને. બાપુ અવાજ બરાબર છે? સહેજ ઊંચું કરવું પડશે. ઊંચું સહેજ હાઈટ આપને, થોડી ઊંચું કર. હેલો. એક નહીં, હું અનેક જીવન જીવું છું. આ વક્તવ્ય માટે બીજું શીર્ષક પણ મારા મનમાં હતું. દરેક ગુલાબના મૂળમાં એક મૃત માણસ હોય છે. કાવ્યો અને સ્મરણોમાં ઉપજતા પાબ્લો નેરુદા. કવિની ઉંમર કાળમાં સમાતી નથી. સ્થળ અને સમયને ઓળંગીને હંમેશા વિરસા કરે કવિ એના કળામય વ્યક્તિત્વમાં. સમય સમયે એવા કલાકારો નિપજતા રહ્યા છે. આવી નિપજ માણસોમાં જ શક્ય છે. નકશાઓના સીમાડા વટાવીને કળાઓએ માનવ વચ્ચે પ્રેમના સૌંદર્યના સેતુઓ રચ્યા છે. ઝળકતા સ્પંદનોની પુનર્નવા અંજળી છાંટીને થાકી ગયેલી માનવ ચેતનાને ફરી ઊભી કરી છે. નેરુદા પણ કહે છે, દરેક ગુલાબના મૂળમાં એક મૃત માણસ હોય છે. આવા કલાકારોની યાદી કરીએ તો એમાં પાબ્લો નેરુદા જરૂર હોય. 20મી સદીના મહાન જનકવિ પાબ્લો નેરુદાની કવિતાએ દુનિયાની દરેક ભાષાને, દુનિયાના દરેક કવિને, દુનિયાના દરેક ભાવકને આકર્ષ્યા છે. પોતાના સ્મરણ આલેખનમાં નેરુદા કહે છે, હું મારી જાતમાં જીવો નથી, કદાચ બીજાના જીવન પણ હું જીવો છું. મેં જે લખ્યું છે તેમાં પાનખર ઋતુમાં કે દ્રાક્ષનો પાક લેતી વખતે, મૃત્યુને પંથે વિચરતા પીળા પાન કે પવિત્ર મધ્યાર્કમાં નવું જીવન પામતી દ્રાક્ષમાં બને છે તેવું હંમેશા બન્યા કરે છે. મારું જીવન એ બધા જીવનોના સંચયરૂપ કવિનું બહુવિધ જીવન છે. ઈસવીસન 1904માં જન્મી 1973માં આયુષ્ય સમેટી લેનારા આ કવિ હજી પણ આપણને કેમ આકર્ષે છે? માણસ કરતા કુદરતનો સાથ તેમને કાવ્ય સર્જનમાં વિશેષ મળ્યો છે. જંગલ, દરિયો, છીપલા, પર્વત, વરસાદ, વૃક્ષ, પુષ્પો વગેરે પ્રકૃતિના તત્વો તેમની પ્રેરણાના સ્ત્રોત છે. તેમની વિશેષતા એ છે કે પ્રકૃતિ પ્રેમ ઉપરાંત તેમના દુનિયા વિશેના અભિગમની સાથે માનવ માટેનો પ્રેમ ઉત્તરોત્તર ગાઢ અને ઉન્નત સ્વરૂપે પ્રગટ થાય છે. કુદરત અને માનવ પ્રત્યેનો પ્રેમ તેમની કવિતાને સંકોરતો જઈને તેમને વિશ્વવ્યાપી માનવતા ભણી વાળે છે. પાબ્લો નેરુદાના સ્મરણોમાં સહાધ્યાયીઓ, કવિઓ, રાજકારણીઓ, મિત્રો અને બીજા અસંખ્ય માણસોના જીવન ચરિત્રો, રેખાચિત્રો જીવંતપણે ઝીલાયા છે. તેઓ આ બધા માટે રૂપકોથી ભારોભાર નીતરતી કવિતા કરે છે ને કવિતામાંથી નીતરે છે માનવ પ્રેમ. માનવ સંહારને પાબ્લોદા સહન કરી શકતા નથી. એમનો સમય જુઓ, 1945 બીજું વિશ્વયુદ્ધ. પહેલા અને બીજા વિશ્વયુદ્ધના સમયમાં પાબ્લો યુવાન છે. એમની ચેતનામાં આ બધું ઝીલાય છે. લખે છે, તૂટેલા કાચને સાંધવા જેવો માણસ, તૂટેલા કાચને સાંધવા જેવો માણસ વચ્ચે પડેલી તૂટને સાંધવાનો કઠિન પ્રયત્ન નેરુદા અને તેમની કવિતા કરે છે. યુદ્ધ, સંહાર, લોહીની વચ્ચોવચ રહેવા છતાં માણસ વચ્ચે એક વિનમ્ર સમજદારી છપાશે એવી દ્રઢ શ્રદ્ધા એમણે સેવી છે. તેઓ કહે છે, એ સાચું છે કે દુનિયામાંથી યુદ્ધો પૂરા થયા નથી, લોહી ધોવાયું નથી,
તિરસ્કારનું નિયંત્રણ થયું નથી એ સાચું છે, છતાં એ પણ એટલું જ સાચું છે કે આપણે એક પ્રતીતિ તરફ જઈ રહ્યા છીએ. હિંસક તત્વો દુનિયાના દર્પણમાં પ્રતિબિંબિત થતા જાય છે. તેમના મુખ જોવા ગમે એવા રહ્યા નથી. તેમને પોતાને માટે પણ દર્શનીય નથી રહ્યા. પરંતુ હું તો પ્રેમના આવિષ્કારની શક્યતામાં માનતો રહ્યો છું. પાબ્લો કહે, હું પ્રેમના આવિષ્કારની શક્યતામાં માનતો રહ્યો છું. મને ખાતરી છે કે દુઃખ, લોહી, તૂટેલા કાચ એ બધું હોવા છતાં માનવોમાં પરસ્પર સમજૂતી સધાશે. રાજકીય ગતિવિધિના સ્વાનુભવે નેહરુદા સામ્યવાદી વિચારધારા તરફ જોગ ધરાવતા થયા હતા. 1945માં તેઓ વિધિસર રીતે સામ્યવાદી પક્ષમાં પણ જોડાયા. રશિયાની આવન-જાવન વધી, સ્ટેલિનનો પરિચય થયો. માર્ક્સિસ્ટ નીતિ અનુસાર લોક સંપર્ક કરીને કવિતા દ્વારા શ્રમજીવી વર્ગનો પક્ષમાં લોકમત કેળવીને પોતાની કવિતાને નેહરુદાએ લોક જાગૃતિનું મહત્વનું પરિબળ બનાવ્યું હતું. રાજકારણીની લુચ્ચાઈ, સંકુચિત સ્વાર્થ દ્રષ્ટિ, કઠોરતા અને સત્તા પ્રેમ તેમનામાં નહોતા. તેમનું સ્થાન શુદ્ધ માનવતાના હામી તરીકે સામ્યવાદીઓથી 2 આંગળ ઊંચું રહ્યું હતું. કોલંબિયન નવલકથાકાર ગ્રેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે અનેક ભાષાઓમાં અનુવાદ પામેલા પાબ્લો નેરુદાને 20મી સદીના શ્રેષ્ઠ અને પ્રભાવક કવિ ગણાવ્યા છે. 1971માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક અપાયું ત્યારે સ્વીડનની નોબેલ ચયન સમિતિએ પાબ્લો નેરુદાનો ઉલ્લેખ શ્રમિકોના જીવનનું સર્વગ્રાહી દર્શન કરાવવા ઉપરાંત લેટિન અમેરિકન લોકોના દુઃખ દર્દ અને પ્રજાની મહત્વકાંક્ષાઓને સજીવ કરી આપતા કવિતાના સર્જક તરીકે કર્યો. સ્પેન પાબ્લો નેરુદાને સામ્યવાદમાંથી માનવતા ભણી લઈ જનાર તેમનામાંનો કવિ છે. પોતાની માતૃભૂમિના અદના માણસ માટેનો પ્રેમ તેમના કાવ્યોમાં અભરે ભર્યો છે. પોતાને અતિ પ્રિય સાધારણ માણસને પાબ્લો નેરુદા આમ વર્ણવે છે. એક કાવ્ય છે એમનું, એ મને વાંચવું ગમશે આપ સૌ સાથે. જનતા. એ માણસ મને બરાબર યાદ છે ને એને જોયાને 2 સદી થઈ છે. એણે નથી ઘોડા પર મુસાફરી કરી, નથી ઘોડાગાડીમાં કરી, માત્ર પગપાળા અંતર વટાવ્યા છે. એણે સાથે રાખી નથી તલવાર, નથી રાખ્યું કોઈ હથિયાર, માત્ર ખભા પર ઝાડ, કુહાડી કે હથોડો કે પાવડો જ રાખ્યા છે. પોતાની જાતિના કોઈની સાથે એ ક્યારેય લડ્યો નથી. એ તો લડ્યો છે પાણી ને જમીનની સાથે, ઘઉંની સાથે પાઉં બનાવવા માટે, મહાકાય વૃક્ષોની સાથે લાકડા મેળવવા માટે, દિવાલોની સાથે બારણા ઉગાડવા માટે, રેતીની સાથે દિવાલો ચણવા માટે અને સમુદ્રની સાથે કાંઈક ને કાંઈક શોધવા માટે. હું એને ઓળખતો હતો ને એની યાદ હજી ભૂસાઈ નથી. ઘોડાગાડીના ટુકડે ટુકડા થઈ ગયા, બારણા અને દિવાલો યુદ્ધમાં જમીન દોસ્ત થઈ ગયા, શહેર મુઠ્ઠીભર રાખ બની ગયું, કપડાં બધા નરી ધૂળ થઈ ગયા. પણ મારે માટે એ હજી હાજર છે, રેતીમાં જીવે છે. જોકે પહેલા તો એના સિવાય બધું જ ટકાઉ લાગતું હતું. પરિવારોની આવન જાવનમાં એ ક્યારેક મારો પિતા હતો, ક્યારેક મારો સગો હતો. એ કદાચ એમ બન્યું હોય કે ન પણ બન્યું હોય. કદાચ પૃથ્વી કે સમુદ્ર એને ભરખી ગયો હોય ને એથી એ ઘેરે પાછો ન આવ્યો હોય એવો કોઈ હતો કે કોઈ મશીને કે વૃક્ષે એને મારી નાખ્યો હતો.
કે એ શબ પેઢીનો સુધાર હતો ને એ શબ પેઢીની પાછળ આંસુ વિહોણી આંખે ચાલતો હતો. અંતે તો એવો કોઈક હતો જેનું કોઈ નામ નહોતું, કે એનું નામ ધાતુ કે લાકડું હતું ને બીજા બધા એને ઊંચેથી જોતા હતા, કીડીને નહીં પણ એના રાફડાને જોતા હતા. ને જ્યારે થાકી હારીને એ બિચારો મૃત્યુ પામ્યો ને એના પગ હાલતા ચાલતા અટકી ગયા, ત્યારે બીજાને જે જોવાની ટેવ નહોતી એ એમણે જોયું નહીં. એ જ્યાં હતો ત્યાં બીજા પગ હાજર જ હતા. એ બીજા પગ એના જ હતા, બીજા હાથ પણ એના જ હતા, એ માણસ પણ એ જ હતો. એ અંત પામ્યો છે એવું લાગતું ત્યારે એ ફરી પાછો હાજર થઈ જતો, ફરી પાછો જમીન ખોદવા માંડતો, કપડાં વેતરવા માંડતો, ખમીસ પહેર્યા વિના. પહેલાની જેમ જ એ હતો પણ ખરો અને નહોતો પણ ખરો. એ ચાલ્યો જતો અને ફરી પાછો પ્રગટ થઈ જતો. એનું પોતાનું કોઈ કબ્રસ્તાન નહોતું કે નહોતી કોઈ કબર. ને જે પથ્થર તોડતા તોડતા એણે પરસેવો એક કર્યા હતા, એ પથ્થર પર એનું નામ કોતરાયું નહોતું. કોઈને ક્યારેય ખબર પડી નહીં કે ક્યારે આવ્યું, ક્યારેય ખબર પડી નહીં કે એ ક્યારે મૃત્યુ પામ્યો. એ બિચારાથી જ્યારે થઈ શકતું ત્યારે આમ કોઈનું એ ધ્યાન ખેંચ્યા વિના એ પાછો જીવવા માંડતો. એ માણસ પાસે બેશક કોઈ વારસો નહોતો, એ માણસ પાસે બેશક કોઈ વારસો નહોતો, ઢોર ઢાકર નહોતા, ખિતાબ નહોતો, બીજાઓથી અલગ કોઈ ઓળખ નહોતી. બીજાઓ પણ ખરેખર એ જ હતો. ઉપરથી એ નીચલા થરની માટી જેવો ભૂખરો હતો, કોઈ ચામડાના જેવો ઝાંખો હતો. ઘઉં લણતા એ પીળો થઈ જતો, ખાણ ખોદતા ખોદતા કાળો થઈ જતો, કિલ્લામાં પથ્થરના રંગનો, માછીમારની હોડીમાં તુનના માછલીના રંગનો ને ઘાસના મેદાનમાં ઘોડાના રંગનો થઈ જતો. એ જો અભિન્ન હોય, મૂળ તત્વ હોય, માણસના રૂપમાં પૃથ્વી, કોલસો કે સમુદ્ર હોય તો કોઈ એને અલગ કેવી રીતે તારવી શકે? એ જ્યાં રહ્યો ત્યાં એ જેને જેને અડ્યો એ બધું જ ભૂલું ફેલ્યું. હઠીલા પથ્થરને એના હાથોએ જ તોડ્યા, સાચો આકાર આચો ને એક એકની સાથે જોડીને ઇમારતનું વિશદ રૂપ દીધું. એના હાથોએ જ પાઉં બનાવ્યા, ટ્રેનોને દોડતી કરી, અંતરોને ગામ અને નગરથી સજાવ્યા. બીજા લોકો પેદા થયા, મધમાખીઓ આવી પહોંચી અને માણસ પેદા કરે છે, વસ્તી વધારે છે એટલે વસંત ભઠિયા ખાનામાં ને કબૂતરોમાં થઈને બજારમાં દાખલ થઈ. પાઉના જનકને ભૂલી જવાયો. ખાડાઓ ખોદીને ને પૂરીને અને માટી સારીને એણે રસ્તા તૈયાર કર્યા અને તરત ચાલી ગયો. જ્યારે બધું અસ્તિત્વમાં આવ્યું ત્યારે એનું અસ્તિત્વ રહ્યું નહીં. એણે પોતાનું અસ્તિત્વ નોછાવર કરી દીધું. એમાં બધું જ આવી ગયું. કામ કરવા માટે એ બીજે ક્યાંક ચાલી ગયો અને ત્યારે મરવા જ ચાલી ગયો. નદીના પથ્થરની જેમ ગબડતો મૃત્યુ અને પ્રવાહમાં ખેંચી ગયો. હું એને ઓળખતો હતો, મેં એને ખેંચાતો જોયો. પોતાની પાછળ એ જે છોડી ગયો હતો એનો એને ભાગ્યે જ ખ્યાલ હતો. એ રસ્તા એ જેમાં ક્યારેય રહેવાનો નહોતો એ ઘર એમના જેવો એ બની ગયો નહીં ત્યાં સુધી મેં એને ખેંચાતો જોયો. ને હું એને જોવા આવું છું ને રોજ રાહ જોઉં છું. હું એને શબપેટીમાં પુનરુત્થાન પામતો જોઉં છું. એના જેવા જ બીજા બધામાંથી હું એને ઓળખી લઉં છું. ને મને લાગે છે કે આ બને એવું જ નથી, કે આ રીતે આપણે ક્યાંય જઈ શકતા નથી, કે આવા થવામાં કોઈ મહિમા નથી. હું વિચારું છું કે આ જ માણસ સિંહાસને બિરાજવો જોઈએ, ભવ્ય વસ્ત્રો અને મુગટ પહેરીને. હું વિચારું છું કે જેમણે આટલા બધા કામ કર્યા છે એ બધાનો માલિક પણ એ જ હોવો જોઈએ. ને જે પાઉં બનાવે છે એને એ ખાવું પણ જોઈએ.
ને ખાણિયાને અજવાળું મળવું જોઈએ. સાંકળથી બાંધેલા મહેલા ઘેલા લોકો હવે બહુ થયા. પીળા પડેલા શબ્દ હવે બહુ થયા. રાજ કર્યા વિના કોઈ પણ રહી ન જાય. કોઈ પણ સ્ત્રી મુગટ વિનાની ન રહી જાય. એકે એક હાથમાં સોનાના મોજા હોય. અંધકારના તમામ લોકોને સૂર્યના ફળ મળે. હું એ માણસને ઓળખતો હતો અને જ્યારે મારાથી બની શક્યું જ્યારે એના ચહેરામાં આંખો હતી, જ્યારે એના કંઠમાં અવાજ હતો, ત્યારે મેં એને કબરમાં શોધ્યો. અને હજી દરી ધૂળ બન્યો નહોતો એવો એનો હાથ ઝાલી મેં એને કહ્યું, બધા વિદાય થઈ જશે પરંતુ તું જીવતો રહીશ. તે જીવન ચેતાવ્યું છે. જે તારું છે એ તે જ બનાવ્યું છે. જ્યારે હું એકલો લાગુ છું, જ્યારે હું એકલો હતો નથી, ત્યારે કોઈ ચિંતા કરે નહીં. મારી સાથે કોઈ નથી એવું નથી. હું બધાના વતી બોલું છું. કોઈ મને સાંભળે છે અને છતાં જેમને ખબર નથી. હું જેમના ગીત ગાઉં છું અને જેમને ખબર નથી એ જન્મ્યા કરે છે, જન્મ્યા જ કરે છે અને જગત આખું બની દેશે. આ જનતા નામનું કાવ્ય છે. એન્ડીઝ પર્વતમાળાની કોઈ આવેગશીલ નદીની પેઠે પાબ્લો નેરુદાનું સર્જકત્વ વિષમ સંજોગોમાં પણ મોહરે છે. પ્રવાહનો તણાવ અને જળનો પ્રવેગ એમની રચનાઓને ઈજા નથી પહોંચાડતો. જીવનની સંકુલતાને તેઓ તીવ્ર રાગાવેશથી આલાપે છે. 1927માં માત્ર 23 વર્ષની ઉંમરે તેમણે રચેલા કાવ્યો, 20 પ્રેમ કાવ્યો અને એક નિરાશાનું ગીત કાવ્ય સંગ્રહ ક્રેપ્યુસ્ક્યુલેરિયોમાં સંગ્રહિત છે. ગીતોની આ ચોપડીની 10 લાખ નકલો ચપોચપ ઉપડી ગઈ. કોઈ આ આંકડો 15 લાખનો પણ ગણાવે છે. પછીનો એક 25,000 નકલોમાં છપાયેલો કાવ્ય સંગ્રહ વેચાઈ ચૂકેલો છે. આ જ વર્ષોમાં આટલી નાની ઉંમરે પણ તેઓ રંગૂનમાં ચિલિયન કોન્સલ તરીકે નિમણૂક મેળવે છે. 1927 થી 1932 દરમિયાન બર્મા, સિલોન, બટેવિયા અને સિંગાપોરમાં ચીલીના વિદેશ વિભાગની સેવાર્થે તેઓ રહ્યા હતા. એ વખતે 1929માં તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની બેઠકમાં કલકત્તા ખાતે હાજરી આપેલી, જે બેઠકમાં ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ હતા. એ બેઠકમાં તે પછી તેઓ 1950માં ફરી એક રાજકીય મિશનને લઈને ભારતમાં આવેલા. તેમના એ સમયના અનુભવો એક અલગ અભ્યાસ માગે તેવા રસપ્રદ છે. કવિ અને કવિતા વિશે તેમણે કહ્યું છે પાબ્લોએ, કવિ કોઈ નાનો દેવ નથી. એ સ્વર્ગમાંથી અગ્નિ ચોરીને લાવ્યો નથી. એ કોઈ વિશિષ્ટ જાતિનું સંતાન નથી. એ તો કસબી છે અને એનો આગવો વ્યવસાય છે. બીજા કોઈ વ્યવસાયો કરતાં એનો વ્યવસાય વધારે મહત્વનો છે એવું પણ નથી, સિવાય કે સમાજના પ્રતિક્રિયાશીલ બળોનો પ્રતિકાર કરવાનું ગજુ ધરાવે છે. અને એ ખતરનાક પણ છે, કારણ કે એ સત્યના રક્ષક તરીકે બોલે છે. મારું એક કાવ્ય આસમાનમાંથી મારેલો ભૂસકો છે. હું વારાફરતી બારીમાંથી શેરીમાં કૂદું છું અને શેરીમાંથી પાછો બારીની અંદર કૂદું છું. અમુક દ્રષ્ટિબિંદુનો પક્ષ લેતી કવિતાને મેં હંમેશા નકારી કાઢી છે અને કાવ્યની અમુક રીતિમાં પુરાઈ રહેવાનું મને મંજૂર નથી. એકલતા, વિષાદ અને વસ્તુઓની ભયાનકતા વર્ણવવાનો મારો અધિકાર મેં કદી જતો કર્યો નથી. મારું કામ તો ધનીને પકડવાનું છે, રંગોની મેળવણી કરવાનું છે, વસ્તુની પાછળ રહેલી શક્તિનો દાગ કાઢવાનું છે અને એક સર્જન અને વિસર્જનની પદ્ધતિથી હું કરતો રહું છું. કવિતાની શોધનો આલેખ નેરુદા કંઈક આમ આપે છે. આપણે જે કવિતાની શોધ કરીએ
તે આવી ભલે હો, જાણે તેજાબથી ખવાઈ ગયેલી હોય તેમ હાથે કરવા પડેલા કામથી ઘસાઈ ગયેલી, પસીનાથી અને રેપઝેપ અને ધુમાડાથી ધૂંધવાતી, કમળથી ભોરમતી ને પેશાબથી ગંધાતી, આપણે જેને આધારે નિર્વાહ કરીએ છીએ તે કાયદેસર કે ગેરકાયદેસર માલ સામાનના પાસથી અનેક રીતે ખરડાયેલી સૂપના ડાઘા, આપણા નિર્લજ્જ વર્તન, આપણા કરચલી ને ઉજાગરા ને સ્વપ્ન, નિરીક્ષણ ને આગાહી, ઘૃણા ને પ્રેમનો એકરા, નિર્દોષતા ને પાશવિકતા, આકસ્મિક મિલનનો આઘાત, રાજકીય વફાદારી, અસ્વીકાર ને આશંકા, પ્રતિજ્ઞા ને કરવેરા, આ સર્વથી ખરવડાયેલા આપણા કપડા કે શરીર જેટલી જ અશુદ્ધ કવિતા. કોઈ કરતા કોઈએ વિસરી જવું જોઈએ નહીં. વિષાદ, અશુદ્ધ અને અનવદ્ય એવી પુરાતન ઉર્મિવટતા, જેનું સ્મરણ સુદ્ધા રહ્યું નથી એવા પ્રાગૈતિહાસિક વૃક્ષના ઉન્માદના આવેશમાં ફગાવી દીધેલા ફળ, ચાંદની, ઘેરાતા અંધકારમાં સરતો હંસ, એક કે એક ચીલા ચાલુ પ્રેમાલા. આ તો બધી આ બધામાં તો કવિને અવસર છે. કવિતા સ્થિર પદાર્થ નથી, પણ પ્રવાહી તરંગ છે, જે ઘણીવાર ખુદ સર્જકના હાથમાંથી પણ સરી જાય છે. તેની કાચી સામગ્રી એવા તત્વોની બનેલી હોય છે જે હોય પણ ખરા અને ના પણ હોય. ઠીક છે, તેનો પ્રામાણિક ઉત્તર આપવાનો પ્રયત્ન કરું. મારી દ્રષ્ટિએ ભૂરો રંગ સૌથી વધુ સુંદર છે. માણસને દેખાતા અવકાશને તે સૂચવે છે. આકાશના ઘુમ્મટની જેમ આનંદ અને સ્વાતંત્ર્ય ભણી ચડતો હોય. પેરિસના એમના નિવાસની બારીમાંથી નેરુદાએ એક દ્રશ્ય જોયેલું. હિટલર એક પછી એક દેશ ગળી જતો હતો. ફ્રેન્ચ અને અંગ્રેજ રાજપુરુષો છત્રીઓ લઈને દોડ કરીને વધુ ને વધુ શહેરો, રાજ્યો અને માનવીઓને હોમી રહ્યા હતા. લોકોની વિવેક બુદ્ધિમાં ગૂંચવાડાનો ધુમાડો ભરાઈ ગયો હતો. મારા નિવાસની બારીમાંથી લા ઇવેન્ડા પર મેં નજર કરી તો મને પહેલી ટુકડી કૂચ કરી જતી દેખાઈ. હજુ સૈનિકનો ગણવેશ પહેરતા શીખ્યા નહોતા તે જુવાનીઓને સીધા મૃત્યુના મુખમાં કૂચ કરી જતા મેં જોયા. જે કંઈ દુનિયામાં છે તેનું બસ સ્વામિત્વ પ્રાપ્ત કરી લેવું છે. અમે કશા રહસ્યની શોધમાં નથી, અમે પોતે જ રહસ્ય છીએ. 1942માં પાબ્લો નેરુદાએ પેરુના માચુ પિચુના અવશેષો જોયા. તેમની પહેલા કેટલાય પ્રવાસીઓએ આ અવશેષો જોયા હશે, પરંતુ આ ભગ્નાવશેષોમાંથી કવિતાનો નવો વિકાસ તર સાંભળ્યો પાબ્લો નેરુદાને. દટાઈ ગયેલી એક આખી સંસ્કૃતિ શબ્દોમાં જીવંત થઈ. વિલકામાયું સરિતાના પ્રવાહમાં ઘસડાઈ ગયેલા અવશેષો પોતાના વિતકને બોલવા માંડ્યા. નેરુદા કહે છે, હું ચીલીનો છું, પેરુનો છું, અમેરિકાનો છું એવો મને અહેસાસ થયો. 15,000 પંક્તિઓમાં લખાયેલા એ કાવ્ય અલ્તુરાસ દ મીચુ પિચુ, ગુજરાતીમાં એનું શીર્ષક છે માચુ પિચુની ઉત્તુંગતા. માચુ પિચુની ઉત્તુંગતા એની અંગ્રેજીમાં 450 પંક્તિઓ મળે છે. આ બધી ગુજરાતીમાં આ સંગ્રહમાં સમાવિષ્ટ છે. એકાદ કાવ્ય ખંડ હું એમને આપને સંભળાવું. 12 ખંડોમાં લગભગ 450 પંક્તિઓનું આ કાવ્ય છે. એક ખંડ હું વાંચું છું. પથ્થરમાં પથ્થર ને મનુષ્ય ક્યાં હતો એ? હવામાં હવા ને મનુષ્ય ક્યાં હતો એ? કાળમાં કાળ ને મનુષ્ય ક્યાં હતો એ? શું તું પણ હતો એ નાનો શો ભગ્નાવશેષ અધૂરા મનુષ્યનો, પોલા ગરુડનો, જે આજની ગલીઓમાં, આ પગલામાં, મૃત્યુ પાનખરના આ પાંદડામાં કચડી રહ્યો છે આત્માને કબર સુધી. એ બિચારા હાથ, એ પગ, એ બિચારી જિંદગી, ઉકળેલા અજવાસના એ દિવસો,
તારામાં જાણે વરસાદ ઉત્સવમાં સજાવેલી બરછીઓ પર પોતાના કાળા આહારનો એક ટુકડો શું એમણે આપ્યો હતો એ ખાલી મોઢામાં? ભૂખ માણસનું પરવાળું, ભૂખ ગુપ્ત છોડ કઠિયારાઓના મૂળ, ભૂખ શું ચડી હતી તારી કતાર સમુદ્રી ખડકોથી આ ગસ્ત ઊંચા મિનારાઓ સુધી? હું તને સવાલ કરું છું, એ રસ્તાના લવણ દેખાડ મને એ ખરપડી, એ સ્થાપત્ય અડકવા દે મને લાકડીથી પથ્થરના પુંકેસર, ચઢવા દે હવાની તમામ સીડીઓ શૂન્ય સુધી, ખોતરવા દે આંતરડા મનુષ્યને સ્પર્શું ત્યાં સુધી. માચું પીચું રાખ્યા હતા તે જ પથ્થર પર પથ્થર અને પાયામાં ચીથરા, કોલસા પર કોલસા અને તળેટીમાં આંસુ, સોનામાં આગ અને એમાં જ કંપતા લોહીનું લાલ મોટું ટીપું. પાછો આપ મને એ ગુલામ જેને તે દફનાવ્યો હતો, પાછો આપ મને એ ગુલામ તે જેને દફનાવ્યો હતો. ઝાટકી નાખ આ જમીન પરથી ગરીબોના સૂકા પાઉં, દેખાડ મને એ ગુલામના કપડાં અને એની બારી. કહે મને કે જીવતો હતો ત્યારે કેવી રીતે સૂતો હતો, કહે મને કે નસકોરા બોલાવતો હતો ઊંઘમાં. અધખુલું મોં જાણે થાકથી દિવાલમાં પડી ગયેલી કાળી બખોડ. આ દિવાલ જો તેની નિદ્રા પર પથ્થરના દરેક માળનો ભાર પડતો હતો અને એની નીચે પડતો હતો જાણે ચંદ્રની નીચે એની બધી ઊંઘ સાથે. પ્રાચીન અમેરિકા ડૂબી ગયેલી વાગદત્તા, શું તારી આંગળીઓ પણ જંગલમાંથી નીકળી દેવતાઓના ઊંચા સુનકાર તરફ પ્રકાશ અને સન્માનની વિવાહ પતાકાઓ નીચે ઢોલ અને બરછીઓના તુમુલ નાદમાં પોતાને સામેલ કરતી હતી? શું તારી આંગળીઓ પણ જેણે અમૂર્ત ગુલાબ અને શીતરેખાને, જેણે નવાન્નની લોહજાણ છાતીને ફેરવી નાખી હતી દીપ્તિમાન તત્વના વસ્ત્રોમાં, કઠોર ગુહાઓમાં, એમની સાથે દફન અમેરિકા શું તે પણ જાળવી રાખી હતી એ કડવા આંતરડામાં ઊંડે ઊંડે કોઈ ગરુડના જેવી ભૂખ? એક નાનો ગદ્ય ખંડ છે બીજો. ઉઠો, લો મારી સાથે જન્મ મારા ભાઈ, આપો મને તમારો હાથ, તમારી ઊંડી પીડાના મર્મ સ્થળમાંથી તમે એ શિલાઓના ગર્ભમાંથી પાછા નહીં ફરો, તમે પોતાના ભૂમિગત કાળમાંથી પાછા નહીં ફરો, તમારો કર્કશ અવાજ પાછો નહીં ફરે, તમારી વિંધાયેલી આંખો પાછી નહીં ફરે. જુઓ મને ધરતીની એ તળેટીમાંથી, ખેડૂત, વણકર, મૂંગો ભરવાડ, જંગલી વામાઓના પાલક, જોખમી માચડે ચડેલા કડિયા, એન્ડીઝના આંસુના પાણિયારા, ઘાયલ આંગળીવાળા ઝવેરી, બીજમાં થરથરતા ખેડૂત, પોતાની વિખરાયેલી માટીની ખાડમાંના કુંભાર. લઈ આવો આની નવા જીવનના પ્યાલા સુધી તમારી જૂની ધરબાયેલી પીડાઓને. દેખાડો મને તમારું લોહી અને તમારી કરજલીઓ. દેખાડો મને અહીંયા સજા કરી હતી. કેમ કે એ રત્ન ચમક્યું નહોતું, કેમ કે ચમકી નહોતી એ જમીન, સમયસર પથ્થર કે અનાજ નહોતી દઈ શકી. દેખાડો મને એ પથ્થર જેના પર તમારો વધ કર્યો હતો, કે એ લાકડું જેના પર તમને ફાંસી દીધી હતી. મારા માટે ચેતાઓ એ પુરાણા ચકમક, એ પુરાતન દીવાઓ, સદીઓથી ઘામાં ચોટેલા ચાબુકો ને લોહીથી ઝળકતી કુહાડીઓ. તમારા મૃત મુખે બોલવા હું આવી રહ્યો છું. સમગ્ર પૃથ્વી પર એક થઈ જાઓ, બધા વિખરાયેલા મુખ હોઠ, અને કહી દો એ લાંબી રાતની પૂરેપૂરી વાત. તમે લંગર નાખ્યું ત્યારે હું પણ તમારી સાથે જ હતો. મને બધું કહી દો, મણકે મણકો, કડીએ કડી, પગલે પગલું. તમારી પાસેના છરાઓની ધાર સજાવી લો અને એને રાખો મારી છાતી પર, હાથ પર, જાણે પીળા કિરણોની નદી.
જાણે દટાયેલા ચિંતાઓની નદી, અને મને ચડવા દો કલાકો, દિવસો, વર્ષો, અંધયુગો, ગ્રહો, નક્ષત્રોની શતાબ્દીઓ સુધી. આપી દો મને તમારા મૌન, જળ, આશા. આપી દો મને તમારા યુદ્ધ, લોખંડ, જ્વાળામુખી. ચોંટાડી દો તમારા શરીર મારા શરીરની સાથે લોહ ચુંબકની જેમ. આવી જાઓ મારી શિરાઓમાં, મારા મુખમાં. બોલો મારા શબ્દોમાં, મારા લોહીમાં. થકવાડી દેતા નથી ને? ભવિષ્યમાં શું થવાનું છે તેની વાત દુનિયાના નાકને આવે છે, એટલે એના નાકથી દુનિયાને સમજવાની હોય છે. સામાન્ય જનની કોઠાસૂઝને પાબ્લો નેરુદા આ રીતે બિરદાવે છે. કવિઓ માટે કંઈ શીખ આપતા હોય તેમ કહે છે, ભાષાને વિસ્તારીને ખેડો. કવિઓ માટે શીખ છે પાબ્લોની. ભાષાને વિસ્તારીને ખેડો અને તેના વાળ તથા ઉદરમાં આંગળા ભોંકવા જેટલી આત્મીયતાને સ્વભાવ સહજ ટેવો બનાવો નહીં. તે સિવાય તમે એક ભાષા સાથે આખી જિંદગી વિતાવી શકો નહીં. બોલાતી ભાષાને બીજા પરિમાણો હોય છે. લખાતી ભાષા અણધારી લવચિકતા ધારણ કરે છે. બાયો, થીંગડા, ઘસારો તથા લોહી અને પ્રસ્વેદના ડાઘા સહિત શરીર પરના કપડાં કે ત્વચાની જેમ ભાષાનો પ્રયોગ કરવો, તેમાં લેખકની શક્તિ જોવા મળે છે. તેનું નામ શૈલી. જેમને વધુ નહીં તો કવિતાની એક પંક્તિની જરૂર જણાય તેવા સૌની સાથે આપણે સંઘર્ષ કરવાનો છે. જે લોકોને જ્ઞાન નથી તેમની વચ્ચે આપણે ખોવાઈ જવાનું છે, જેથી તે લોકો રસ્તા પરથી, રેતીમાંથી, એક જ જંગલમાંથી હજારો વર્ષથી પડતા પાંદડાઓમાંથી આપણને જે લાગ્યું હોય તેને તરત અપનાવવા તૈયાર થશે, તત્પર થશે. ત્યારે જ આપણે કવિ થઈશું. તે પ્રાપ્ત પદાર્થમાં કવિતા જીવતી રહેશે. હું તો મારી સામગ્રીથી અને જે સામગ્રીએ મારું ઘડતર કર્યું છે તેનાથી મારું કામ ચલાવું છું. સંવેદનાઓ, અસ્તિત્વો, પુસ્તકો, ઘટનાઓ, સંઘર્ષો, હું સર્વભક્ષી છું. મારે આખી પૃથ્વીને પી જવી છે. સમગ્ર સાગરને મારે પી જવો છે. હું જે કહું તે તમને વ્યર્થ ભાષે તો તે બાબતે તમે સાચા છો. મારું મિથ્યાભિમાન એ ઘણા વર્ષો સુધી અબાધિત પ્રેમ સાથે કળાનું સર્જન કરનાર એક કલાકારનું મિથ્યાભિમાન છે. પ્રેમ કવિતા, તૂટેલા કાચમાંથી ઊભી થા ને આવી જા. પ્રેમ કવિતા, તૂટેલા કાચમાંથી ઊભી થા ને આવી જા. કાવ્ય ગાનનો સમય થયો છે. હે પ્રેમ કવિતા, તૂટેલી વસ્તુઓને પાછી આખી કરવામાં, વેદના છતાં ગાન કરવામાં તું મને સહાય કર. મારા ચિત્તમાં અને રક્તમાં કવિતા પાકીને આત્મસાત થાય ત્યાં સુધી એનું ચિંતન હું કર્યા કરીશ. હું લખું છું તે કવિતા નામનો પદાર્થ છે એવી સમજ આવી તેના ઘણા વખત પહેલા હું તે લખતો હતો. વ્યાખ્યા કે લેબલ લગાવવામાં મને કદી રસ પડ્યો નથી. રસશાસ્ત્રની ચર્ચામાં મને મર્યા જેવું લાગે છે. જેમને રસ હોય તેમની અવગણના કરવા માંગતો નથી. કોઈ સાહિત્ય કૃતિના જન્મના પ્રમાણપત્રમાં મને રસ નથી, તેમ તેની મરણોત્તર તપાસ પ્રત્યે પણ હું ઉદાસીન છું. જીવસૃષ્ટિમાંથી મને જોઈ રહેલ હજારો આંખોમાં દેખાતી મૃદુતાએ મને ઘણું વધારે શીખવ્યું છે. આ સંદેશ બધા કવિઓ સુધી નહીં પહોંચે, પણ જે કવિને એનું સંવેદન થાય તે એને હૃદયમાં સાચવી રાખે અને પોતાની કવિતામાં તેને પૂછવાનો પ્રયત્ન કરે. વાહ. ઘણા માણસો માટે આશાનો એક તંતુ એક મિનિટ માટે પણ મૂર્ત કરવો તે કવિને માટે કશું
અવિસ્મરણીય અને અત્યંત હૃદયસ્પર્શી બની રહે છે. ઇટાલી, ફ્રાન્સ અને રશિયાના અનેક પ્રવાસો, કોન્સલથી માંડી કોન્સલ જનરલ સુધીની જવાબદારીવાળી યુરોપના વિવિધ દેશોમાં સેવાઓ, 1939માં સ્પેનિશ નિર્વાસિતોના સ્થળાંતર માટે પેરિસમાં નિયુક્તિ અને અનેક અવરોધો વચ્ચે એ કાર્યવાહી લગભગ પાર પાડવાનો પુરુષાર્થ. 1945માં તેઓ ચીલીની કોપર અને નાઇટ્રેટની ખાણોના વિસ્તારના સેનેટર ચૂંટાયા. એ સમયના પ્રમુખ ગોન્ઝાલેઝ વિડેલાની નિષ્ફળતાને કારણે અંધાધૂંધી ભરી રાજકીય સ્થિતિમાં તેમણે 2 વર્ષનો ગુપ્તવાસ વેઠવાનો આવ્યો હતો. 1965માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એનાયત કરેલી ડોક્ટર ઓફ લેટર્સની માનાર્હ ડિગ્રી, જે કોઈ સાઉથ અમેરિકનને પહેલી વાર અપાઈ હતી. 1966માં ન્યુયોર્કમાં PEN ક્લબનું અતિથિ વિશેષ પદ. 1967માં મોસ્કોની રાઇટર્સ ક્લબમાં હાજરી, રાઇટર્સ કોંગ્રેસમાં હાજરી. આ બધા ઝગમગતા સ્ફુલ્લિતો છે એક શાનદાર જીવનના. 1969માં ચીલીના પ્રમુખ પદ માટે પાબ્લો નેરુદાનું નામ સર્વાનુમતે ઉભરી આવેલું, પરંતુ પોતાના અભિન્ન મિત્ર એવા સાલ્વાડોર આયન્દેની તરફેણમાં તેઓ ખસી ગયા. તે વર્ષે અને તે પહેલાં 1938 અને 1958માં પણ તેમણે પ્રમુખ પદ માટેના ઉમેદવારોના પ્રચાર માટે સમગ્ર ચીલીમાં પ્રવાસ કરેલો. ચીલીમાં સામ્યવાદી પક્ષના સ્થાપના અને એને વિસ્તાર માટે એમણે ખૂબ કામ કરેલું. 1971માં સાહિત્ય માટેનો નોબેલ પારિતોષિક અને 1973માં ચીલીના પાટનગર સાન્તિયાગોમાં અવસાન. એન્ડીઝ પર્વતમાળાની જાણે ધસમસાટ વહેતી કોઈ નદીનો સાગરમાં શાંત વિલય. વાહ. એક નહીં હું અનેક જીવન જીવ્યો છું. કવિના આ વાક્યને ચરિતાર્થ કરતો આપનું વક્તવ્ય એટલે ધન્ય ધન્ય ધન્ય, અને આપના શબ્દો એટલે સુખ સુખ અને સુખ જ ત્યાં. ગુજરાતી ભાષાના સમર્થ સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશીના આ જન્મસ્થળમાં આજે આપણે સ્પેનના સમર્થ સર્જકની વાત કરી શકીએ, અને એ પણ ગુજરાતી ભાષામાં. આનાથી વધારે ગર્વની પળો કવિતા પક્ષ માટે અને આપણી સૌ માટે કઈ હોય છે? મુનશી સાહેબની જન્મધારાનો, GNFCનો અને રમણીકભાઈનો કવિતા પક્ષ માટે આ સાહિત્ય પ્રેમ જ નહીં તો બીજું શું? અને ભાવનગરથી અમારા મહેન્દ્રસિંહ પરમાર જે આજે આવી ન શક્યા, એટલે ત્યાં બેઠા બેઠા એવું લખે કે કવિતા પક્ષની સ્થિતિ જો ભરૂચ થઈને ચીલીના કવિના બ્રહ્માંડના સુધી પહોંચે એનો આનંદ. મહેન્દ્રસિંહભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આ આનંદની પળો અમારા માટે છે. અને હવે આપણે જવું છે આગળના કાર્યક્રમ માટે. ગુજરાતી કવિતાના નવા અવાજને પહોંચવા માટે તો મુશાયરાના સંચાલક તરીકે શ્રી અંકુરભાઈ બેનકરને હું આવકારું. તેઓ પધારે, તેમનું સ્વાગત કરવા માટે હું શ્રી વિપિનભાઈ બારૈયાને કહીશ, જ્યાં આણંદ ખાતે ચાલતી કાવ્ય બેઠક અને પરબના સંવાદ છે, તેઓ આવે અને તો ત્યાં સુધી આપણે એક પ્રાસંગિક વાત છે એ લઈ લઈએ. તો બેન શ્રી મિનલબેનને કહીશ કે તેઓ આવે અને આજના કાર્યક્રમ સંદર્ભે પ્રાસંગિક વાત કરે. મિનલબેન.
મંચ ઉપર અને મંચની સામે બેઠેલા મિત્રો, શબ્દ ક્યાં લઈ જાય એનો પહેલો અનુભવ મને એક ફૂટની ઊંચાઈ વધારે આપ્યો. આ શબ્દની સાધનાનું પરિણામ છે જ્યાં જે આપણે બધાને આપોઆપ ઊંચાઈ મળી ગઈ છે. રમણીકભાઈ વાત કરતા હતા અને ઉમાશંકર જોશી યાદ આવતા હતા. એમણે કહ્યું હતું કે શબ્દ મને ક્યાં લઈ ગયો. ગામથી હું શબ્દ લઈને નીકળ્યો હતો અને પછી ક્યાં ક્યાં ગયો અને કવિ આખી એની યાદી આપે છે. તો આ શબ્દ જ આપણને ભાવનગરથી ભરૂચની સાથે જોડી આપે છે. આ શબ્દ આપણને ભારતથી ચીલીની સાથે જોડી આપે છે. અને નેરુદાની કવિતાની વાત થતી હતી ત્યારે સમાંતર એવું લાગતું હતું કે નેરુદાએ જ્યારે આ કાવ્યો લખવાના શરૂ કર્યા હતા ત્યારે ગુજરાતીમાં પણ આવા જ લોક કવિ આપણી પાસે પણ હતા. ઉમાશંકર જોશી સુંદરમથી માંડીને મેઘાણી સુધીના કવિઓએ સામાન્ય માણસની વેદના અને પીડાની વાત તો કરી, પણ એને જાગૃત કરવાનું કામ પણ જે કર્યું હતું, ચેતનાની જે વાત કરી હતી એ સમાંતરે મનમાં ચાલતી હતી. માચુ પિચ્ચુના ખંડેરોની કવિતાની વાત હોય કે જનતાની કવિતાની વાત હોય તો સમાંતરે તમારા મનમાં તમારી ભાષાની કવિતા પણ જ્યારે ચાલવાનું શરૂ થાય ત્યારે સમજી લેવું કે આ કવિ માત્ર ચીલીનો કવિ નથી રહ્યો, એ વિશ્વભરનો કવિ બની ગયો. કારણ કે એણે જે સંવેદનાનું આલેખન કર્યું એ સંવેદના માત્ર એના દેશની જનતાની સંવેદના નહોતી, એ મારી પણ સંવેદના હતી, એ રશિયાના કોઈ માણસની પણ સંવેદના હશે, કોઈ ફ્રાન્સના માણસની પણ સંવેદના હશે. તો કવિતા આ છે. કવિતા માત્ર કોઈ એક ભાષામાં લખાતી નથી. કવિતા કોઈ ભાષાના શબ્દથી લખાતી નથી. કવિતા ક્યારેક ચિત્કાર બનીને આવે છે, કવિતા ક્યારેક ચિસ બનીને આવે છે, કવિતા ક્યારેક નાનકડા બાળકનું રુદન બનીને આવે છે, ક્યારેક દબાયેલી પીડાનો અવાજ બનીને આવે છે, ક્યારેક જે માત્ર રસ્તા પરના ઘાસને સંભળાય એવા ફૂલના સ્મિતનો અવાજ બનીને ક્યારેક આવે છે, ક્યારેક ઉડતી ધૂળ આંખમાં પડવાથી આંખમાં જે આંસુ બની જાય એ આંસુ પણ કવિતા બનીને આવે છે. પણ ધારો કે આપણે કવિતા ન લખીએ તો શું ફેર પડી જાય? દેખરિયા સાહેબ હોસ્પિટલમાં સર્જરી કરે છે, શું કરવા એમણે કલમ ઝાલવી જોઈએ કે હિમલભાઈ કે અહીંયા બેઠા છે, મોટાભાગના સાયન્સ સાથે જોડાયેલા લોકો છે, એમના શબ્દ સાથે શું નિસ્બત? જયંત પાઠકે બહુ સરસ વાત કરી હતી કે કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? ડુંગર ડોલતા અટકી જાય, નદીઓ વહેતી બંધ થઈ જાય, ઝરણાઓ ત્યાં ને ત્યાં અટકી જાય, ફૂલ ખીલવાના બંધ થઈ જાય. ના ના, આમાંનું તો કશું જ થતું નથી. પણ પછી ઝીણા વસ્ત્રો પહેરીને પરીઓ રાત્રે સરોવરમાં સ્નાન કરવા માટે ના આવે. ઘાસ પર ઉગેલા ફૂલને પછી મીઠું સ્મિત ન ફરકે. અને પછી એવી બે ત્રણ ઝીણી ઝીણી વાત કર્યા પછી છેલ્લે કવિ જે વાત કરે છે મને એ સૌથી વધારે ગમે છે. આમ તો કવિતા કરવાનું બંધ કરીએ તો કશું જ ન થાય, કશું થાય જ નહીં. કારણ કે કવિતા મારી સંવેદનાને પાછા આપે છે. જ્યાં સામાન્ય માણસ અટકી જાય છે, એને કશું કહેવું છે પણ એ બોલી નથી શકતો, ત્યાંથી આ બધા કવિઓ હમણાં જે વાત કરવાના છે શરૂ કરવાના છે. એટલે તો કવિતાને આપણે આત્માની કળા કહી, એટલે તો કવિતાને આપણે ઋષિની વાણી તરીકે ઓળખાવી, કવિને આપણે આર્ષદ્રષ્ટા કહ્યો. જે અહીંયા શબ્દો લખ્યા છે ને, એક નહીં અનેક જીવન જીવ્યો છું. કવિ એક જીવનમાં પ્રવેશે છે. એ ક્યારેક ફૂલની વાત કરતો હોય છે, એ જ કવિ બીજે દિવસે આંસુની વાત કરે છે, એ જ કવિ ત્રીજે દિવસે કોઈ આક્રોશની વાત કરે છે. અને એ બધા અનુભવો કવિના પોતાના અનુભવ બની જાય છે. ભલે એણે પોતે અનુભવ નથી કર્યા, પણ એ જીવન એ જીવે છે, એ પળને એ જીવે છે, એ ઘડીને એ જીવે છે, અને પછી એ શબ્દના માધ્યમથી આપણી પાસે મૂકી આપે છે. તો આપણે ચીલીના કવિને સાંભળ્યા અને એને માટે ભાવનગરનું કવિતા કક્ષ આપણે આંગણે આવ્યું. અને એ કવિતા કક્ષ આપણી પાસે લઈ આવ્યું છે બીજા 6 નવા સ્વરને. ગુજરાતી કવિતાના નવોન્મેષ અથવા તો નવા અવાજ તરીકે ઓળખાવી શકીએ એવા સ્વર. અને એ માત્ર ભાવનગર કે ભરૂચના નથી, ગુજરાતમાંથી આપણી પાસે આવ્યા છે. તો હવે ચીલીના સ્વર પછી આપણે આજે નવા સ્વર સાંભળવાના છીએ. એ માટે આપણને જે તક મળી એ માટે આપણે કવિતા કક્ષનો પણ આભાર માનીએ અને તમે બધા જ્યાં બેઠા છો એ જીએનએફસીનો પણ આભાર માનીએ. મને બહુ જ મજા આવી રહી છે. મેં શરૂઆતમાં જ અંકુરભાઈને કહ્યું હતું કે મારે માટે આજે આ કાર્યક્રમ નોળવેલનું કામ કરવાનો છે. સાપ અને નોળિયા લડતા હોય તો નોળિયો સાપ કરતાં પ્રમાણમાં થોડો નબળો ગણાય,
પણ એ થાકે એટલે શું કરે, જાડીમાં જાય, ત્યાં પેલી નોળવેલ હોય એક વનસ્પતિ, એ સૂંઘે ને પાછો તાજો થઈ જાય અને ફરી પાછો સાપ સાથે લડવા માટે સજ્જ બની જાય. તો 1.5-2 વર્ષથી આપણી જે સમય સાથેની લડાઈ ચાલતી હતી, આજે આ નોળવેલ સૂંઘવાની છે ને ફરી પાછા તાજા રીતે લડવા માટેનું છે. આ માટે બધાને ખૂબ આભાર. ખૂબ મજાની વાત કરી. કવિતા કક્ષ વતી પ્રાસંગિક ઉદ્બોધન ફિરદોસભાઈ દેખૈયાને કહું કે તેઓ આપણને ઘટનાને અનુરૂપ વાત કરે. ફક્ત તમે કાઢી નાખ. હલો. ફક્ત બળવો કરાવે છે, કવિતા કંઈ નથી કરતી. પછી જીવતા ચણાવે છે, વાહ. કવિતા કંઈ નથી કરતી ને નથી જો યુદ્ધ એ રોકી શકી તો ટેન્કની ઉપર ફૂલોના ઘર વસાવે છે. કવિતા કંઈ નથી કરતી. એક સંવેદનાની વાત. એક ચીલીનો કવિ આજે જ્યારે રમણીકભાઈના મુખેથી ભરૂચનો પાપલો નિરોધા થઈને અત્યારે રજૂ થાય છે અને આપ સૌ સુધી, આપ સૌના હૃદય સુધી એની વાત પહોંચે છે, એ કવિતા એનું કામ કરે છે, એનો પુરાવો છે. કવિતા કક્ષ પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું ત્યારે ભાવનગર હતી, બીજા વર્ષે ભરૂચ, ત્રીજા વર્ષે કદાચ ભુજ અને ચોથા વર્ષે કદાચ ભોપાલ પહોંચે. તો એ આજે કાવ્ય પદાર્થના સેવન અને સેવાનો જે અમારો ઉદ્દેશ છે, એ ઉદ્દેશ આપતા સુધી પૂછે અને સર્વજનો આમાં કાવ્ય પદાર્થ કે જે આપણી માણસ હોવાની વિશેષતાનો એક પુરાવો છે, એ સિદ્ધ કરે છે. તો એવું કંઈક સરસ કામ થાય એવી જ અમારી સૌની કોશિશ છે અને એ માટે જ આપ સૌ સુધી આવ્યા છીએ. કવિતા કક્ષ પણ હવે કવિતા કક્ષ ભાવનગર નથી, ખાલી કવિતા કક્ષ છે અને આજે ભરૂચ આવ્યું છે એમ કહીએ તો વધારે ઉચિત ગણાશે. માનનીય શ્રી રમણીકભાઈ અગ્રવાલ, GNFC ક્લબ અને આજે ઉપસ્થિત સર્વ શ્રોતાનો